મન વચન કાયાની એકતા. ચારિત્ર પ્રગટ થયું છે તે કેવું છે તેનું પ્રમાણ એ કે મહી બળતરા કેટલી બંધ થઈ. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક મહાત્મા કહે છે, દાદા, તો આ અક્રમની અંદર તો એવું થયું કે આ અંદરની પરિણીતિ એટલે કે દશા બધી શુદ્ધ થતી જાય છે. દાદાશ્રી સમજાવે છે, અક્રમમાં મૂળે અંદરથી શરૂઆત થાય છે, પણ ક્રમિક માર્ગમાં શુદ્ધતા અંદરથી થઈ શકે નહીં. એનું કારણ કે ક્ષમતા એટલે કે કેપેસિટી નથી, એવી મશીનરી, એવું અંતસ્કરણ નથી. એટલે બહારની રીત એટલે કે પદ્ધતિ લીધી છે, પણ તે બહારની બાહ્ય આચારની રીત અંદર ક્યારે પહોંચે? જ્યારે મન વચન કાયાની એકતા હોય ત્યારે અંદર પહોંચે અને પછી અંદર શરૂઆત થાય. પણ મૂળમાં તો આ કાળમાં મન વચન કાયાની એકતા રહી નથી. આ જગતે ક્રમે ક્રમે એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનો મોક્ષ માર્ગ ખોડી કાઢેલો છે. પણ તે ક્યાં સુધી સાચો કે જ્યારે મનમાં હોય એવું વાણીમાં બોલે ને એવું વર્તનમાં હોય ત્યાં સુધી એ મોક્ષ માર્ગ ચાલ્યા કરે, નહીં તો એ માર્ગ બંધ થઈ જાય. તો આ કાળમાં મન વચન કાયાની એકતા તૂટી ગઈ છે, એટલે ક્રમિક માર્ગ તૂટી ગયો, ફ્રેક્ચર થઈ ગયો છે. તેથી કહું છું ને, આ ક્રમિક માર્ગનો પાયો એટલે કે બેઝમેન્ટ સડી ગયો છે, એટલે આ અક્રમ માર્ગ નીકળ્યો છે. અહીં અક્રમ માર્ગમાં બધું સ્વીકારાય છે. તું જેવો છે એવો સ્વીકારાય છે. તું મને ભેગો થયો ને માટે બેસ. એટલે આપણે તો બીજી બહારની બધી ભાંજગળો જ નહીં કરવાની. તારો ગમે તેટલો સમ્યક એટલે કે સારો આચાર હોય, ગમે એવા આચાર હોય, તોય એ આવતો ભાવ દેવાળિયો એટલે કે ખોટલો છે. કારણ કે મન વચન કાયાની એકતા રહેતી નથી. જો મન વચન કાયાની એકતા રહે તો સમ્યક આચારમાંથી આવતા ભાવનું સમ્યક આચારનું બીજ પડ્યું. આ તો મન વચન કાયાની એકતા ના રહી એટલે બીજ ઊંધું પડ્યું. પણ આ કાળમાં મન વચન કાયાની એકતા છે નહીં. મેં એમને પૂછ્યું, ભાઈ તમારી આ એકતા છે? ત્યારે કહે નથી. ત્યારે મેં કહ્યું, મેલો પોખ મેલો જંગલમાં જઈને, અને આપણને મહાત્માઓને આ કેવો મોક્ષ માર્ગ મળી ગયો, આમ દીપી ઉઠે એવો. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. ક્રિયા એ વર્તન નથી, ક્રિયા એ ક્રિયા જ છે, પણ અંદરનો ભાવ જે છે એને વર્તન કહ્યું. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.